કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું મિત્રો. હવે આજે આપણે આવી ગયા આપણે લીંડી બજારમાં, જામનગરની જે બજાર છે લીંડી બજાર. તો લીંડી બજારમાં આપણે જે બાંધણી હોય તો બાંધણીના ડ્રેસનું આપણે આની અગાઉ આપણે બાંધણીની સાડીની બધાનો આપણે વિડીયો બનાવ્યો હતો. તો આજે મિત્રો હું તમને હોલસેલ એ પોતે જ મેન્યુફેક્ચર છે, તેઓ ખુદ મેન્યુફેક્ચર છે અને તેઓ જે આપણે હોલસેલ કહેવાય, રિટેલ અને હોલસેલમાં બાંધણીના જે ડ્રેસ હોય અને ડ્રેસ મટીરિયલ હોય તેનો વેપાર કરે છે મિત્રો. તો આપણે એમની દુકાને આવી ગયા છીએ વેપારીની. તો ચાલો મિત્રો આપણે તેમની પાસેથી બાંધણીના જે આપણે ડ્રેસ મટીરિયલ હોય તેની અલગ અલગ ડિઝાઇન, કલર અને આપણે એનો ભાવ જાણીએ. તો મિત્રો મારા વિડીયો સાથે બન્યા રહેજો. આ વિડીયો સરસ મજાનો આપણો બનશે અને તમને વિડીયો જોવાની પણ મજા આવશે મિત્રો. તો ચાલો હવે આપણે દુકાનમાં જઈ અને વેપારી પાસેથી આપણે બાંધણીની બધી વિગતો જાણીએ. જોઈ લો મિત્રો, આપણે વિડીયો કરી ચાલુ. તો આપણે એક બેન બેઠા છે, તેઓ તેમના ફાધર સાથે તેઓ અહીં બિઝનેસ કરે છે અને તેઓ પોતે મેન્યુફેક્ચરર છે, એટલે તેઓ પોતે પ્રોડક્શન કરે છે અને તેઓ હોલસેલના વેપારી જે બાંધણીનું ડ્રેસ મટીરિયલ હોય તેનો હોલસેલ વેપાર તેઓ કરે છે. તો આપણે આ બેન પાસેથી જાણીએ કે તેઓ જે બાંધણી છે તો આપણે આ બેન આજે આ મટીરિયલ, આને કયું મટીરિયલ કહેવાય? રિયોન કોટન આવે, આ બાંધણીનું કપડું આવે, અઢીનું ટોપ ને સવા બેની સલવાર આવે, કોંગરી દુપટ્ટો સાથે. બરોબર. તો આપણે આ દર વખતે કલર ફેર આવે, 8 કલર 10 કલર નો ચાર્ટ આવે, આખો 8-10 કલર નો ચાર્ટ આવે, બરોબર ને? બધા કલર અલગ અલગ આવે અને આમાં આપણે આ ડબલ વાર બંધ થાય ને ડબલ વાર કલર થાય. પેલે યલો કલર કરવો પડે ને પછી બીજો કલર થાય, 2 વાર બાંધવું પડે ને 2 વાર કલર કરવો પડે. આમાંય 5 કલર બનાવીએ છીએ. ઓકે, જોઈ લો આપણે આ સાટિન કોટન, આ કપડું જે સાટિન કોટનનું છે અને તમે જુઓ છો જે રીતે મેમ કહે છે કે આપણે આ રીતે આને 2 વાર આપણે બાંધવું પડે, 2 વાર છોડવું પડે ને 2 વાર કલર કરવો પડે. તો તેઓ પોતે પ્રોડક્શન કરે એટલે તેઓને ખબર છે કે આ બાંધણી કઈ રીતે તૈયાર થાય. ગળું દાણો કહેવાય. આ ઝીણું બંધ આવે, એમાં સલવારે ભેગી જ આવે, સાથે આવે. એમાં સલવાર સાથે આવે, બનારસી દુપટ્ટો આવે આની અંદર. જોઈ લો આ જે આ મટીરિયલ આપણે સરસ મજાનું છે અને આપણે તેઓનું પોતાનું પ્રોડક્શન છે. જોઈ લો જે આપણે અલગ અલગ કલર કરી દે ઓર્ડર. જોઈ લો તમે ઓર્ડર આપો તો તમે જે પ્રમાણે ઓર્ડર આપો એ પ્રમાણે તમને કલર તમને થઈ જાય. તમારે ઓર્ડર આપવાનો, તમે કયો એ પ્રમાણે તમને કલર આપી દઈએ. હવે આ એક બીજું આપણે કાપડ છે, આપણે 3 કલરનું કામ આવે, 3D પ્રિન્ટ આવે. આ 3D પ્રિન્ટ આવે, જોઈ લો આ રીતની 3D પ્રિન્ટ છે. બનારસી દુપટ્ટો આવે ને એમાં કોંગરી દુપટ્ટો બંને આવે. બનારસી પણ આવે. ઓકે, જોઈ લો તમારે ગ્રાહકની ચોઈસ હોય, કસ્ટમરની ચોઈસ હોય, તેઓ કી પ્રમાણે તમને બી અલગ અલગ જાતના દુપટ્ટા આવે. જોઈ લો આજે આપણે કાપડ, અને આ કાપડ શું કહેવાય? સાટિન કોટન. સાટિન કોટન. જોઈ લો સાટિન કોટનનું કાપડ છે. પહેલાં આપણે મિત્રો આપણે તમને દેખાડું, પછી આપણે તેમના ભાવ પણ જાણીએ. પહેલાં જોઈ લો તમને અલગ અલગ ડિઝાઇન છે અને તેઓનું પોતાનું પ્રોડક્શન છે અને તેઓ હોલસેલનો વેપાર કરે છે. રિટેલ વેપાર બહુ ઓછો છે અને વધારેનો જે વેપાર છે તે છે હોલસેલનો. જોઈ લો સરસ મજાનું બીજું પણ આવે, રિયોન કપડા ઉપર આવે. આ રિયોન કાપડ ઉપર આપણે વર્ક વાળું આવે બાંધણી છે. જોઈ લો વર્ક કરેલી, તો આ રીતનું ડાયમંડ વર્ક છે. જોઈ લો બાંધણીમાં આ પણ સરસ મજાની છે અને આ બધું ફિનિશિંગ વાળું આવશે ને અમારી પોતાની મેન્યુફેક્ચરિંગ છે. એટલે એક કલરમાં તમને મિનિમમ જોઈએ તો 10 પીસ મિનિમમ મળે, મેક્સિમમ તો અનલિમિટેડ. ઓકે, તમને મિનિમમ 10 પીસ મળે અને મેક્સિમમ જેટલા એક કલરના મળે. બાકી કલર ચાર્ટ 7 થી 8 કલર ચાર્ટ આવે. ઓકે, જોઈ લો 7 થી 8 આપણે કલર ચાર્ટ આવે ને એક કલરમાં તમને 10 પીસ મળે. આ બેઠું ભરત છે, મશીન વર્ક છે. આ મશીન વર્ક છે. જોઈ લો આ મશીનથી વર્ક કરેલું છે. આપણે બાંધણી લગભગ આપણે હાથેથી બાંધે અને આ છે એ મશીન વર્કમાં પણ બાંધણી છે આ રીતની. જોઈ લો તો હું તમને મશીન વર્ક વાળી બાંધણી દેખાડું. આ ટાઈપનો દુપટ્ટો આવે, બરોબર, 2 કલરનો, સિંગલ કલરની સલવાર આવે અને આ વર્ક આવે. આમાં બનારસી દુપટ્ટો જોઈ તો પણ મળી જાય. ઓકે, જોઈ લો આમાં તમારે બનારસી દુપટ્ટો જોઈ તો પણ મળી જાય અને આ રીતના તમારે દુપટ્ટો અંદર જતો હોય 2 કલરમાં તો એ પણ તમને મળી જાય. સેમ ડિઝાઇન, દુપટ્ટો ચેન્જ, બનારસી દુપટ્ટો સેમ ડિઝાઇન સેમ કલર. જોઈ લો સેમ ડિઝાઇન અને સેમ કલર, પણ દુપટ્ટો આ જે દુપટ્ટો છે એ બનારસી આવે. જોઈ લો એટલે આપણે જે બાંધણીનો તમે ડ્રેસ લ્યો તો સાથે જે દુપટ્ટો છે તે તમને બનારસીમાં પણ મળે. જોઈ લ્યો આ રીતે સાઈઝ આવે, સાડી પરનો કપડું આવે બધાયનું.
ઓકે આ બધા ડ્રેસ એનું કપડું જે આપણે સાડી પરનો આવે ફૂલ આ સાઈઝમાં આવે ટાઈપની અમારી દુકાને તમને 10 થી 15 ડિઝાઇન જોવા મળે. બરોબર જોઈ લો અલગ અલગ આ તમને લખનવી ડિઝાઇન વર્ક જેવા કહેવાય. આ લખનવી વર્ક કહેવાય. જોઈ લો આ હું તમને દેખાડું મિત્રો લખનવી વર્ક જોઈ લ્યો આપણે સરસ મજાની બાંધણી છે. ગોલ્ડન વર્કમાં બીજું પેટર્ન. જોઈ લ્યો એમાં જે આ બાજુ ગોલ્ડન વર્કમાં બીજી પેટર્ન છે તો તમને જોઈ લ્યો આ રીતની તમને બે પેટર્ન તમને અહીં મળી જાય. આ લખનવીમાં બીજી પેટર્ન. જોઈ લ્યો આ લખનવીમાં જ પાછી આપણે બીજી પેટર્ન છે. એક આપણે લખનવી જોઈ લ્યો આ બીજી એવી જ લખનવી છે અને એની અંદર આપણે બીજી પેટર્ન મળે તમને. જોઈ લ્યો આપણે બાંધણીનો ડ્રેસ સરસ મજાનું મટીરિયલ અને આપણે તેઓનું પોતાનું પ્રોડક્શન જોઈ લો સરસ મજાનું તમે ડિઝાઇન જુઓ બધી એક એકથી ચડિયાતી જોઈ લો અને આ બધું તમને મળે હોલસેલ ભાવે અને આપણે ભાવ પણ પૂછીએ આજે તેઓનો વેપાર જે હોલસેલનો છે એ આપણે આજુબાજુના જામનગરની આજુબાજુના વિસ્તારના હા સિંગલ પીસ જોઈ તોય મળે અને હોલસેલમાં જે બેનો ઘરે વેચે છે પીઠમાં વેચવા જાય છે બધાને અમે હોલસેલ ભાવે આપીએ છીએ. અમારો હોલસેલમાં ફિક્સ ભાવ છે એટલે અમે કોઈ પણ જાતની ટેન્શન વગર તમારે પીસ લઈ જવાનું. આ દુપટ્ટો ભરેલો આવે આ ગોલ્ડનમાં જોઈ લો દુપટ્ટામાં આવી રીતે બોર્ડર આવે. જોઈ લો દુપટ્ટાની બોર્ડર છે દોસ્તો જોઈ લો Finishing વાળું આવે કામ આવે. ફિનિશિંગ વાળું કામ છે અને જોઈ લો આ રીતે ડબલ કલરમાં આવે દુપટ્ટો. આમાં 6 કલર. તો જોઈ લો મિત્રો હવે આપણે એક બીજો પણ ડ્રેસ આપણે જોઈ લો આ ડ્રેસ મટીરિયલ છે સરસ મજાનું અને તમે આમાં દુપટ્ટો વર્ક આવશે. જોઈ લો આ ડાયમંડ વર્કમાં છે આ જે મટીરિયલ છે આ ડાયમંડ વર્કમાં છે અને સાથે આ રીતનો દુપટ્ટો છે તે પણ આવી રીતે ડાયમંડ વર્કમાં આવે. જોઈ લો આપણે સરસ મજાની એક બાંધણીનો ડ્રેસ છે અને એ આમાં જે તમને સિંગલ કલર ને ડબલ કલર બંને વસ્તુ મળી જાય. જેવું ગ્રાહકની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે પ્રોડક્શન કરીએ. ઓકે જોઈ લો તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમને પ્રોડક્શનમાં વસ્તુ તમને મળી જાય. આ લખનવી વર્ક આવે આ પણ દુપટ્ટો વર્ક આવે. જોઈ લો આ જે લખનવી વર્ક જેને આપણે લખનવી કહેવાય લખનવી ડિઝાઇન જોઈ લો લખનવી વર્ક છે ને તેમાં આ છે દુપટ્ટો વર્ક સાથે અને આ વર્ક સાથે છે. અને જોઈ લો દુપટ્ટો સરસ ફૂલ મજાનો સાઈઝ નો આવે. દુપટ્ટો આવે ફૂલ સાઈઝનો. એકેય વસ્તુ મારે નાના દુપટ્ટામાં નહીં મળે ફૂલ સાઈઝમાં મળે. જે દુપટ્ટા છે એ બધા તમને ફૂલ સાઈઝના જ મળશે. આ બીજી જોઈ પેટર્ન લો આ દુપટ્ટા સરસ વર્ક. મજાનો આ દુપટ્ટા વર્કમાં જોઈ લો આ એક સરસ મજાની બાંધણી છે. આ પણ તમે કલર જુઓ આખો બધા કરતાં અલગ જ કલર છે. સરસ મજાનો કલર છે અને તેની સાથે આ જે બાંધણી તે પણ વર્કવાળી સોરી તે દુપટ્ટો છે તે પણ તમને સરસ મજાનો વર્કવાળો જ આ રીતે મળશે. આ બાંધણી છે અને સાથે દુપટ્ટો પણ સરસ મજાનો છે. જોઈ લો આમાં વર્ક છે 6 કલર મળી જશે. આ સિંગલ કલર બાંધણી છે. આ જે પહેલે બતાવ્યું ડબલ કલર બાંધણી છે. જોઈ લો આ ડબલ કલર છે અને આ સિંગલ કલર છે. આની અંદર 6 આપણે અલગ અલગ કલરમાં મળી જશે. આ જે છે આપણે આ બાંધણી એ આપણે 6 કલરમાં અલગ અલગમાં તમને મળી જશે. જોઈ લો તો મિત્રો હજી એક સરસ મજાની પાછી પણ બાંધણી આવે છે. જોઈ લો આ બાંધણી છે. આ તમે આનું વર્ક જુઓ. હવે આ વર્ક છે બેન આપણે તો આ વર્ક આપણે કઈ રીતનું આ હેન્ડમેડ છે કે મશીન વર્ક મશીન છે વર્ક છે અને સિક્વન્સ વર્ક આવે સાથે. અને સિક્વન્સ ઓકે હા સતારી સતારી ભાષામાં હા સતારી આ સતારી જેને આપણી ભાષામાં કહેવાય આપણે તો આને સતારી વર્ક કહેવાય. અને આ દુપટ્ટો એનો છે. આ મશીન વર્ક છે જોઈ લ્યો આ સાથે એનો દુપટ્ટો છે. દુપટ્ટો પણ સરસ મજાનો અને એની બોર્ડર જોઈ લ્યો ફૂલ વર્ક વાળો દુપટ્ટો આવે આખો. જોઈ લ્યો આ રીતનો આપણે દુપટ્ટો આવે સરસ મજાનો. જોઈ લ્યો પાછળ ડ્રેસ આવે છે બાંધણીનો. તમે ડિઝાઇન જુઓ એની મિત્રો ડિઝાઇન બધી એક એકથી ચડિયાતી આ બધી જોઈ લ્યો ડાયમંડ વર્ક છે. જોઈ લ્યો આખી બાંધણી છે એ આવે છે ડાયમંડ વર્કમાં. જોઈ લો સરસ મજાનું વર્ક કરેલું છે. આ ટોપ આ એનો આવશે. દુપટ્ટો છે અને આ સલવાર આવશે. જોઈ લ્યો આ સલવાર છે આ સલવાર છે. અને આ બે કલરનો દુપટ્ટો આવશે. દુપટ્ટો આવશે 2 કલરમાં અને એનો આપણે સલવાર સલવાર છે અને આ છે આ જે આ ભાગ છે આપણે આ ટોપનો ભાગ છે. જોઈ લ્યો આ સરસ મજાનો ડ્રેસ છે આપણો બાંધણીનો. કલર મળી જશે. આમાં 7 કલર મળી જશે. તો મિત્રો આપણે કોઈ દુકાન પણ ડ્રેસમાં તમને કોઈ પણ એક ચોઈસ હોય કે ભાઈ અમને એક સરખા પહેરવા છે બધાને તો સેમ કલરના જેટલા કેસો એટલા પીસ બધા તમને અવેલેબલ મળી જશે. થોડોક અમને ટાઈમ આપજો એટલે બરોબર. તમારો જે કોન્સેપ્ટ હોય કે ભાઈ મારે હલ્દી પીળો છે તો એ હલ્દીમાં બધાએ સેમ પહેરવા છે તો એ વસ્તુ પણ અમે બનાવી આપશું. બનાવી આપશું. જોઈ લો મિત્રો તો હું તમને જણાવું
તો આ બેનનું કહેવાનું એમ છે કે તમારા ઘરે કાંઈ પણ પ્રસંગ હોય અને તમે એમ કહો કે આજે હલ્દીની જેમ કે રસમ છે, તમારે બધા એક સરખા અમારે પહેરવા છે કપડાં, બરાબર, તો તમને એક સરખા તમે ઓર્ડર દો તો તમને એ પ્રમાણે પણ તમને બાંધણીમાં સરસ મજા તમે કઈ પ્રમાણે ડિઝાઇન તમને આ લોકો બનાવી દેશે. તો હું તમને આગળ તમને એનું એડ્રેસથી માંડી અને તમને હું ભાવને એ બધું પણ જણાવીશ મિત્રો. તો ચાલો હવે આપણે જે આગળ પણ સરસ મજાના વિડીયો આપણે બને છે તો આપણે જે એક બે ડ્રેસ સરસ મજાના આપણે જોઈએ. અને આપણે બેનનું આપણે મોઢું નથી દેખાડવું, કેમ કે આપણે કોઈ પણ આપણે વિડીયો બનાવી તો તેઓને આપણે ગમે તો જ આપણે એનો ફેસ આમાં લેવાનો, નહીંતર આપણે ફેસ નહીં લેવાનો. તો બેન શું આપણે ફેસ દેતા શરમાઈ છે, તો આપણે તેનો એમનામાં જ વિડીયો બનાવી અને આપણે તો માહિતીથી મતલબ છે મિત્રો, તો આપણે તેમની પાસેથી સરસ મજાની માહિતી મળે છે. તો હું તમને માહિતી તમારી સાથે શેર કરું. હવે જોઈ લઈએ એક આપણે છે સિંગલ કલર લખનવી ભરતમાં આવશે. લખનવી ભરત અત્યારે ટ્રેન્ડમાં ફૂલ ચાલે છે, જે બધી વસ્તુમાં ચાલે છે, સાડીમાં, ડ્રેસમાં, ચણિયાચોલીમાં અત્યારે લખનવી વર્કની ફૂલ ફેશન છે. એટલે આપણે લખનવી વર્ક પણ બનાવીએ છીએ. લખનવી વર્કમાં 5-7 ડિઝાઇન બનાવીએ છીએ જે દુપટ્ટા વર્ક સાથે છે. બરોબર. હવે જોઈ લો મિત્રો, હું તમને જે આપણા વડીલ છે તેમને મળાવું. તેઓ વર્ષોથી આ બિઝનેસની લાઈનમાં છે અને તેઓ આ જે બાંધણી જે જોઈ લ્યો, આ બાંધણી તમે આપણે જે બાંધણી જોઈ, હવે જોઈ લ્યો આ રીતનું સાદું કાપડ આવે. આપણે આ કાપડ છે, આ વડીલ આ કાપડ કયું કહેવાય? આ સાટીન કોટનનું કાપડ છે. મેં તમને સાટીનની ઘણી બધી બાંધણી દેખાડી, પણ મિત્રો સાટીન જે કોટનનું કાપડ કહેવાય જો આ રીતનું કાપડ હોય. હવે આ કાપડ છે આની અંદર જે આપણે મેન્યુફેક્ચર થઈ અને આ રીતે આપણે અલગ અલગ પ્રકારમાં ડિઝાઇનમાં ને કલરમાં જોઈ લ્યો આ રીતની આપણે બાંધણી બને. આ હું તમને બધા કલર દેખાડું તો જોઈ લ્યો. હવે એની જે શરૂઆત છે મિત્રો, હવે શરૂઆત થાય આપણે જે સાદું કાપડ છે જોઈ લ્યો, આનેથી આપણે બાંધણી શરૂઆત થાય. તમને બધા બાંધણીના ડ્રેસ, સાડી બધું દેખાડ્યું હશે, તો તમને આ રીતનું આ શેમાંથી બને એ તમને આજ દી સુધી બહુ ઓછા લોકોએ દેખાડ્યું હશે. જોઈ લ્યો આ રીતનું સાદું આપણે કાપડ હોય, એની અંદર તમે આ ડિઝાઇન જોવો છો. જોઈ લ્યો આજે ખૂણા, આજે બધા ખૂણા તમને દેખાય છે, આ બધા પોઈન્ટ મારેલા છે. અને કાયદે આપણે ઘરે ઘરે બધા આપણે આ બધા જે લેડીઝ હોય એ ઘરે કામ કરતા હોય, જોઈ લ્યો. અને આ રીતે એ લોકોએ બાંધવાનું ને બાંધી અને પછી આ લોકો જ્યારે એને કલર ને બધું કરે ડાઇંગમાં ને એમાં જાય ત્યારે એમાં અલગ અલગ એની અંદર બધું ચડતું હોય. તો આપણે જે વડીલ છે તો આપણે તેમની સાથે હું તમને વાત કરું અને આ કાપડથી માંડીને એ લોકો ઉત્પાદન કેવું કરે છે અને એના કેટલા ગામ સુધી એના કાપડ જાય છે, તો આપણે એ પણ હું તમને તેમની સાથે વાત કરીને જણાવું. હવે જોઈ લ્યો મિત્રો, હવે મેં તમને આ દેખાડ્યું સાદું કાપડ. સાદા કાપડમાંથી જે મેં તમને કીધું કે બાંધે જે આ પોઈન્ટ મૂક્યા છે એને બાંધવાના, પછી જોઈ લ્યો પોઈન્ટ બાંધેલા છે. તો જે આ રીતે આપણે આ જે દોરો છે તો આ દોરો આપણે પોઈન્ટ બાંધેલો હોય. હવે આપણે બેન જે એક આપણે પોઈન્ટ ખોલીને દેખાડશે તો જોઈ લ્યો, હું તમને એ પણ દેખાડું. જોઈ લ્યો આ જેવો આપણે દોરા ખોલ્યા તો જો એની અંદર આ રીતની સીધી ડિઝાઇન આવી. જો આ દોરો આપણે અહીં બાંધેલો છે અને આ જે દોરો ખોલ્યો તો જોઈ લ્યો એની અંદર આપણે તમને આ રીતની બધી ડિઝાઇનો જોવા મળે. તો આ છે આપણી બાંધણી, જામનગરની બાંધણીની વિશેષતા આ છે કે એક સાદું કાપડ હોય અને એની અંદર તમે આ રીતે દોરા મારીને તમે એને બનાવો અને છેલ્લે જ્યારે બને ત્યારે તમે જે વિચારો નહીં અને તમારી કલ્પના જે બહાર કહેવાય ને એ રીતે આપણે બાંધણીના બધા ડ્રેસ આ રીતે બનતા હોય છે. જોઈ લ્યો તો આની અંદર કેટલું વર્ક થતું હશે એ પણ એક વિચારવાની વાત છે. મશીન વર્કથી માંડી હેન્ડમેડ વર્ક બધું આની અંદર થાય ભેગું. જોઈ લ્યો. હવે જોઈ લ્યો મિત્રો, આજે આપણા વડીલ, આપણું નામ શું વડીલ? દલસુખભાઈ કંસારા ખાંસી. દલસુખભાઈ કંસારા. જોઈ લ્યો દલસુખભાઈ કંસારા નામના આપણા જે વડીલ છે તેઓ તેમની ડોટર અને સાથે તેમના બ્રધર છે, તેઓ આ ફેમિલી બિઝનેસ કરે છે. તો આપણે વડીલ આપણે જે છે આ બાંધણી આપણે તો આપણે હોલસેલનો વેપાર છે બાંધણીનો. હા, મારે હોલસેલમાં ગામે ગામથી આવે છે ઘરાક, ગામથી ઘરાક આવે. બરોબર, ગામથી ઘરાક આવે. તો આપણે જે આપણું મટીરિયલ છે ડ્રેસ મટીરિયલ કેટલા ગામ જાય છે? મારે ઓખા, બેટ, દ્વારકા, બરોબર, મોરબી, માળિયા, હા, રાજકોટ, ધ્રોલ, પડદરી, ગોંડલ, જુનાગઢ, વેરાવળ, એમ કેશોદ, સોમનાથ. જોઈ લ્યો મિત્રો, છેક અમદાવાદ સુધી જે તેઓનું આ બધી ડ્રેસનું મટીરિયલ છે એ બધું મટીરિયલ તેઓ હોલસેલમાં ગામો ગામ મોકલે છે મિત્રો. તો ગામો ગામ જે હોલસેલર હોય જામનગર સિટીની અંદર પણ જેઓને હોલસેલમાં જોતી હોય બાંધણીની બધી જેઓ વેચતા હોય તો તેઓ બધું અહીંથી લેવા આવે તેઓ. અને જે આપણે વડીલ છે તેઓનું પોતાનું પ્રોડક્શન છે, તેઓનું પોતાનું જામનગરની અંદર જ મોટું બધું કારખાનું છે. અને તમે જે રીતે ઓર્ડર આપો, અત્યારે જેમ એમના ડોટર હતા તેઓએ આપણે સમજાવ્યા
કે તમે જે રીતે ઓર્ડર કહો તમે કહો કે અમારે આ રીતની ડિઝાઇનમાં જોઈ છે એ બધી વર્ક તમને લોકો ઓર્ડર પ્રમાણે બનાવી આપે અને તેઓનો માટે ઘરે ઘરે વેચવા માટે બેરાવ લઈ જાય છે. અચ્છા તો જે અહીંયા ઓખા બેટ દ્વારકા પછી અહીંયા બેડી છે, ધરારનગર છે. જો જોઈ લઈએ આપણે જામનગરની અંદર ગુલાબનગર છે, બેડી છે, ધરારનગર છે, તેમાં આપણે ઓખા બેટ દ્વારકા ને બધા જે ઘરે ઘરે વેચતા હોય છે, બધા લેડીઝો વેપાર કરતા હોય ઘણા લોકો બાંધણીનો ઘરે બેઠા બેઠા તેઓ પણ અહીંથી જ આ લોકો પાસેથી લઈ જાય છે અને પછી એમાં પોતાનું કમિશન લગાડીને સારો નફો લે. હા તો સારો નફો લે છે મિત્રો. તો તે ચાલો એકવાર તમારે હોલસેલમાં તમારે લેવું હોય તો આ દુકાને તમે એકવાર જરૂરથી એન્ટ્રી કરજો. રિટેલમાં પણ આવજો અને હોલસેલમાં પણ આવજો. બજાર કરતા ફાયદો થશે. ઓકે તો મિત્રો હવે આપણે જે દુકાનનો આપણે આજે વિડીયો બનાવ્યો હવે દુકાનનું એડ્રેસથી માંડી અને તમને ફોન નંબર અને એ બધી વસ્તુઓ એડ્રેસની અંદર આમાં મેન્શન કરી દઈશ. આપણું વિડીયોમાં પણ મૂકીશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ મેન્શન કરી દઈશ. અને હવે આપણે જે અહીંના વેપારી છે તો તેઓએ આપણે એક વસ્તુ એ પણ કીધી કે અહીં તમારા બ્લોગનું નામ લઈને કોઈ પણ આવશે તો તેઓને આપણે 10% આપણે લેસ વધારાનું એક્સ્ટ્રા કરી દેવામાં આવશે. તો મિત્રો આ દુકાને અવશ્ય વધારજો અને પોતાનું ખુદનું મેન્યુફેક્ચર અને પોતાની પ્રોડક્શન ને પોતાની બનાવટ અને હોલસેલ ભાવ તમે ગામમાં જાઓ અને અહીંયા તમે આવશો તમને ભાવમાં ઘણો ડિફરન્સ જોવા મળશે. હું કહું છું 100% તમને ડિફરન્સ જોવા મળશે. તો આ દુકાનની મુલાકાત એકવાર અવશ્ય લેજો. ચાલો મિત્રો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો તમને સારો લાગે તો નીચે તમને એક હાઈપનું બટન છે તો મારા વિડીયોને હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો બીજી ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.